મેઘરાજા ગુજરાતના અનેક જિલ્લાઓને ગમરોળી રહ્યા છે અને બોટાદ જિલ્લામાં તો જાણે આભ ફાટ્યું હોય તેમ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। પહેલા જ વરસાદમાં બરવાળાની ઉતાવળી નદીમાં જળપ્રવાહ ફૂંફાડા મારી રહ્યો છે। ધસમસતા પ્રવાહનું પાણી રોડ પર બનેલા પુલને અડીને જઈ રહ્યું છે। નદીના જળસ્તરમાં સતત વધારો થતા ઉતાવળી નદી પરના પુલ પર એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવાયો છે। ધંધુકા તરફ જવાના પુલ પર હાલ રોડ એકમાર્ગી કરી દેવાયો છે। વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા વાહન ચાલકોની સલામતી માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પ્રથમ વરસાદ જ મેઘતાંડવ જેવી સ્થિતિનું બોટાદ જિલ્લામાં નિર્માણ થયું છે। જ્યારે આ દ્રશ્યમાં જોઈ શકો છો તે પ્રકારે સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રવેશવાનો એટલે કે અવરજવર કરવાનો એકમાત્ર માર્ગ એટલે કે બરવાળા। આ છે બરવાળા ઉતાવળી નદી ખાતેનો પુલ કે જ્યાં ઉપરવાસમાં પડેલા સતત વરસાદ અને ખાંભડા ડેમના 4 દરવાજા ખોલી છોડવામાં આવેલું ઉતાવળી નદીમાં પાણી હાલ પુલની લગોરગથી વહી રહ્યું છે। સમગ્ર જિલ્લામાં વરસાદે હાલ મેઘતાંડવ જેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે। ત્યારે પ્રવેશવાનો આ એકમાત્ર પુલ જે છે તે હાલ પાણીથી લગોલગ વહી રહ્યો છે। ઉતાવળી નદી હાલ ઘોડાપુરની સ્થિતિએ બંને કાંઠે વહી રહી છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા અહીં ખાસ પ્રકારે તમામ પ્રકારની કોઈ પણ અણબનાવ ન બને, કોઈ પણ દુર્ઘટના ન બને તે માટેથી ભાવનગર તરફથી આવી રહેલો એક તરફી પુલ જે છે તે હાલ બંધ કરવામાં આવી રહ્યો છે અને એક બાજુનો પુલ બંધ કરી અહીં મામલતદાર, નગરપાલિકા, એમ્બ્યુલન્સ સ્ટાફ પહોંચ્યો છે। વહીવટી તંત્રનો જે સ્ટાફ છે તે સ્ટાફ પણ હાલ પહોંચી ચૂક્યો છે અને સમગ્ર જે એક તરફી પુલ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને એક તરફી હાલ રસ્તો જે છે તે ચાલુ રાખવામાં આવ્યો છે। એક તરફી રસ્તા પરથી બંને વાહનો એક સાથે અવર જવર કરી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે હાલ કરવામાં આવી રહી છે। ત્યારે એક તરફી પુલ બંધ કરી લોકોને તકલીફ ન પડે કે કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય તેને લઈ તકેદારી હાલ રાખવામાં આવી રહી છે। પરંતુ સતત 2 દિવસથી બોટાદ જિલ્લામાં સાર્વત્રિક વરસી રહેલા વરસાદના કારણે ગઢડા હોય કે બોટાદ હોય કે બરવાળા હોય ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ હાલ વરસી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે અને હાલમાં બોટાદનો જે બરવાળા સૌરાષ્ટ્રમાં પ્રવેશવાનો એકમાત્ર જે પુલ છે તે પુલની એક તરફી સાઈડ વહીવટી તંત્ર દ્વારા બંધ કરવામાં આવી છે અને એક તરફી હાલ શરૂ છે, પરંતુ નદીનો સ્તર સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। ઉતાવળી નદી પરના સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન આ પુલ પર પાણી ભયજનક સપાટીએ વહી રહ્યું છે। વહીવટી તંત્ર દ્વારા લોકોને પાણીના અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે। ઉપરવાસ વરસાદ હોવાથી ખૂબ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, તો બરવાળા નગરજનોને નમ્ર અપીલ કે સૌરાષ્ટ્ર જોડતો આ પુલ ઉપર કોઈ અવરજવર ન કરવા વિનંતી છે। અત્યારે ઉપરવાસ પણ વરસાદ બહુ છે, એના હિસાબે ઉતાવળી નદીમાં 2 કાંઠે વહે છે, પુલ પાણી વહે છે। બોટાદ શહેરમાં સતત ધોધમાર વરસાદના કારણે ચારે તરફ પાણી ફરી વળ્યું છે। મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। જ્યોતિગ્રામ સર્કલ નજીક પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। સર્કલ પર પણ પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી છે। જો કે આટલા પાણીમાં પણ કેટલાક વાહન ચાલકો જીવનું જોખમ ખેડતા જોવા મળ્યા। બરવાળાના નાવડા ગામને વરસાદી પાણીએ જાણે કે બાનમાં લઈ લીધું। ગામમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે। ઉતાવળી નદીના પાણી ગામમાં ઘૂસી જતા નવા નાવડા અને જૂના નાવડા ગામમાં જળ સંકટ ઘેરાયું છે। એક તરફ વરસાદી પાણી અને બીજી તરફ ખાંભડા ડેમના દરવાજા ખોલાતા સમસ્યા વધુ વિકટ બનવા લાગી। ભાલ પંથકમાં આવેલા ગામમાં બોટાદ, બરવાળા અને રાણપુર સહિતના તાલુકાના પાણીની સતત આવક થઈ રહી છે। જો વરસાદ આટલી જ તીવ્રતાથી રહેશે તો હજુ પણ ભાલ પ્રદેશમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે।